પાટણ જિલ્લામાં ઉત્તરાયણ પૂર્વે માતમ. હારીજમાં ધાબા પરથી પટકાયેલા 10 વર્ષીય કિશોરનું સારવાર દરમિયાન કરુણ મોત. વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો. પતંગ ચગાવતા સમયે સાવચેતી રાખવી અનિવાર્ય. ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાટણ જિલ્લાના હારીજ શહેરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પતંગ ચગાવતી વખતે ધાબા પરથી નીચે પટકાયેલા 10 વર્ષીય કિશોરનું 2 દિવસની ટૂંકી સારવાર બાદ મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હારીજ શહેરના ટેકરા વિસ્તારમાં રહેતા અને ધોરણ 4માં અભ્યાસ કરતા 10 વર્ષીય કિશોર નીરજ સંજયભાઈ રાવળ 2 દિવસ પહેલા પોતાના ઘરના ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો. પતંગ ચગાવવાના આનંદમાં કિશોરનું સંતુલન બગડતા તે અચાનક ધાબા પરથી નીચે પટકાયો હતો. જમીન પર પટકાતા જ તેને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘાયલ નીરજને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં છેલ્લા 2 દિવસથી તે જીવન અને મરણ વચ્ચે જંગ લડી રહ્યો હતો. જોકે તબીબોના અથાગ પ્રયત્નો છતાં આજે આ આશાસ્પદ કિશોરનું કરુણ મોત નીપજ્યું છે. ઉત્તરાયણના તહેવાર પહેલાં જ વહાલસોયા પુત્રના મોતના સમાચાર મળતા રાવળ પરિવાર પર આભ ફાટી પડ્યું છે. ધોરણ 4માં ભણતા બાળકના નિધનથી પરિવાર સહિત સમગ્ર ટેકરા વિસ્તાર અને સમાજમાં ઘેરો શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ કિસ્સો તમામ માતાપિતા માટે લાલબત્તી સમાન છે. ઉત્તરાયણના તહેવારમાં બાળકો જ્યારે ધાબા પર પતંગ ચગાવવા જાય ત્યારે તેમની સાથે કોઈ મોટો વ્યક્તિ હાજર રહે તે અત્યંત જરૂરી છે. અગાસી પર પેરાફિટ વોલ ન હોય તો બાળકોને ત્યાં મોકલવાનું ટાળવું જોઈએ, જેથી આવી દુઃખદ ઘટનાઓ રોકી શકાય.